ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
कैसे दे रिहाई। हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ, स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ, તે રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાસ એસ ક્રિસ્ટન સાહેબ, બિશપ ઓફ ગુજરાત, સેક્રેટરી સાહેબ રેવરન્ડ ડૉક્ટર મનોજ ગોયલ સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ રેવરન્ડ રણછોડ ધામી સાહેબ, તેમજ ટ્રેઝરર સાહેબ મેહુલ કૃષ્ણ સાહેબ, તમામ આરક સાહેબો, ડીકન સાહેબો, સ્વાર્થિક સાહેબો, મિશનરી સાહેબો અને તમામ વિશ્વાસુ ભાઈ બહેનોને સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું, સાથે પ્રેમી સલામ પાઠવું છું। ઈશ્વરનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ જ કરીએ છીએ। આ સમયને માટે આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ। સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડી જે ખૂબ જ આશીર્વાદિત દરેકના જીવનને માટે બની રહી છે, એના માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ। વચન દ્વારા, ગીતો દ્વારા અને આવી સંગતો દ્વારા
ઘણા બધા લોકો એ પ્રભુના વચનો દ્વારા આશીષિત થયા છે. એના માટે આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પણ આપણે આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. આવો આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપણે જોડાઈએ અને ટૂંકી પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાવા માગીએ છીએ. પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે તમારા નામને ધન્યવાદ જ કરીએ છીએ. માન, મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ તમારી ભલાઈ અને તમારી કૃપાને માટે. અને પ્રભુ તમારા આપેલા આશીર્વાદોને માટે અમે તમારી સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ જ કરીએ છીએ. આ પ્રભુ આજની સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમારી જે કૃપા તમે અમારા પર રાખી છે એના માટે અમે તમારી સ્તુતિ કરતા અમે તમારા નામને ધન્યવાદ જ કરીએ છીએ. અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજની સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમે સહાયતા કરજો. પ્રભુ આજનું જે વચન આપવામાં આવે એ વચન દરેકના હૃદયની સાથે એ વાત અને વ્યવહાર કરીના માટે અમે પ્રાર્થના અમે કરીએ છીએ પિતા. એ વચનો લઈએ, અમે આત્મિક જીવનમાં તૃપ્ત થઈએ અને પ્રભુ તમારા મહિમાને માટે ઉપયોગી અમે પાત્રો બને એવું અમે પ્રાર્થના અમે કરીએ છીએ પિતા. હા પ્રભુ, દરેકને આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીને અમે તમારા હાથોમાં સોંપી દેતા અમારી પ્રાર્થના એક જ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. સાંભળોને સ્વીકારો બાપ. આમેન. આવો આપણે પ્રભુનું પવિત્ર વચન આપણે વાંચીએ. જૂના કરારમાં પહેલો સમયનું પુસ્તક એનો 18મો અધ્યાય અને 10મા વચનથી લઈને 16મા વચન સુધી આપણે વાંચવા માંગીએ છીએ. પહેલો સમયનું પુસ્તક એનો 16મો અધ્યાય અને 10મા વચનથી લઈને 16મા વચન સુધી આપણે વાંચવા માંગીએ છીએ. આજે સાંજે ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, અને બીજે દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ ઉપર જોશભેર આવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. દાઉદ પોતાના નિત્યના વહીવટ મુજબ પોતાના હાથથી વાજિત્ર વગાડતો હતો અને સાઉલના હાથમાં ભાલો હતો. અને સાઉલે ભાલો ફેંક્યો, કેમ કે તેણે કહ્યું હતું કે હું દાઉદને મારીને ભીષ સાથે ચોંટાડી દઈશ. અને દાઉદ તેની આગળથી 2 વખત બચી ગયો. સાઉલ દાઉદથી બીતો હતો, કેમ કે યહોવા તેની સાથે હતો, પણ સાઉલ પાસેથી જતો રહેલો હતો. માટે સાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના લશ્કરમાં સહસ્રાધિપતિ બનાવ્યો અને તે લોકોને બહાર લઈ જતો અને પાછો લાવતો. દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો અને યહોવા તેની સાથે હતો. તે ઘણા ડહાપણથી વર્તે છે એ જોઈને શાઉલને તેની બીક લાગી હતી. પણ સર્વ ઇસ્રાયેલ તથા યહૂદિયા દાઉદ પર પ્રીતિ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો અને પાછો લાવતો હતો. આ ઈશ્વરનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીર્વાદિત કરે. ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ. ફરીથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ જ કરીએ છીએ. ઈશ્વરની અજાયબ જેવી હાજરીને માટે અને ઈશ્વરના અજાયબ જેવા પ્રેમને માટે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ જ્યારે એના કામને માટે સ્પેસિફિક કોઈ વ્યક્તિને જ્યારે પસંદ કરે છે ત્યારે એ પસંદગી બહુ અજાયબ જેવી હોય છે અને એ પસંદગી ઈશ્વર તરફથી હોય છે. એટલા માટે કે એ જે પાત્ર છે એ ઈશ્વરના મહિમાને માટે વપરાય, ઈશ્વરના મહિમાને માટે વપરાય. અને માટે પ્રભુ એ પસંદગી કરે છે એટલા માટે કે એ પાત્ર ફક્ત એ પરમેશ્વરને માટે વપરાય, પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરે, પરમેશ્વરના માર્ગોમાં ચાલે અને ઈશ્વર જે પ્રમાણે એને કહેવા માગે છે એ પ્રમાણે એ કરે. અને માટે પ્રભુને એ અજાયબ જેવી પસંદગી હોય છે. બાઇબલમાં આપણે ઘણા બધા એવા પાત્રો જોઈએ છે જે પ્રભુના સેવકો જોઈએ છે કે જેમને ઈશ્વરે પસંદ કર્યા. પ્રભુનું વચન તેઓની પાસે આવતું, તેઓ મેળવતા અને એ પ્રમાણે તેઓ આગળ વધતા હતા. એટલું જ નહીં, પણ પ્રભુ એમને ઘણા બધા આશીર્વાદો પણ પ્રભુ આપતા.
આશીર્વાદો પણ પ્રભુ આપતા, પ્રભુ એમનું રક્ષણ પણ કરતા, પ્રભુ એમને સફળતા પણ આપતા જોવા મળે છે. અને માટે તેઓ ઈશ્વરના ખાસ લોક થયા અને પ્રભુ તેઓનો પરમેશ્વર થતો આપણને જોવા મળે છે. ઈશ્વરનો આભાર માનતા આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ જ કરીએ છીએ. આજે આપણે પહેલો સમયનો પુસ્તક એનો 18મો અધ્યાય અને 10 થી 16માં બે જે વ્યક્તિ છે એ બે વ્યક્તિ વિશે આપણે જોવા માંગીએ છીએ, બે પાત્રો વિશે જોવા માંગીએ છીએ. બંને રાજા હતા અને એ બંને રાજાને પરમેશ્વર પસંદ કરે છે અને એ સંબંધી આજે આપણે બાઇબલ સ્ટડી કરવા માંગીએ છીએ. દાઉદ અને સાઉલ વિશેની વાત લખવામાં આવે છે. આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ દાઉદ કોણ હતો એ પણ આપણે જાણીએ છીએ અને સાઉલ રાજા કોણ હતો એ પણ આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ. બંને સાથે ઈશ્વરની હાજરી હતી, બંનેને પરમેશ્વર પસંદ કરે છે, બંનેને પરમેશ્વરનું વચન તેઓની પાસે આવે છે અને તેઓની પાસે ઈશ્વરની ઓળખ પણ હતી. બંને પાસે ઈશ્વરની ઓળખ હતી. દાઉદ રાજા પાસે પણ હતી અને સાથે સાઉલ રાજા પાસે પણ જોવા મળે છે. પણ જ્યારે એમની કાર્ય પદ્ધતિને આપણે જ્યારે જોઈએ છે ને ત્યારે જે એમનું જે કાર્ય હતું, ઈશ્વર સાથેના જે સંબંધો હતા, જ્યારે પ્રભુ એમને પસંદ કરે છે, એ માનને સ્થાન જ્યારે આપે છે અને ત્યાર પછી કહે છે કે ઘણી બધી અજાયબ જેવી બાબતો જોવા મળે છે. એક જ્યારે ઈશ્વરના નામમાં આગળ વધે છે, જ્યારે એક વ્યક્તિને પ્રભુ રાજા તરીકે ઇનકાર કરે છે, રિજેક્ટ કરે છે. અને માટે બહુ મહત્વની જે બાબત છે કે જ્યારે ઈશ્વર આપણને પસંદ કરે છે, ઈશ્વર એની સેવાના માટે પસંદ કરે છે, ખાસ ચોક્કસ કોઈ કાર્યને માટે પસંદ કરે છે, કાં તો પ્રભુ એના કોઈ એ સેવાને માટે જ્યારે આપણને અલગ કરે છે, ત્યારે બહુ જ મહત્ત્વની બાબત છે કે આપણે પ્રભુને માટે કેવું આપણે ઉપયોગી પાત્ર બનીએ છીએ. આજે મારો જે વિષય છે એ છે કે તમારા હાથમાં શું છે, કાં તો તમારો જે હાથ છે એ તમારો હાથ કોના માટે વપરાય છે? સો ઈશ્વરના મહિમાને માટે વપરાય છે કે એ હાથો દ્વારા કોઈક બીજી પ્રવૃત્તિ થાય છે? ને બાઇબલમાં સારી પેઠે લખવામાં આવ્યું છે, પહેલો સમૂએલ 18મો અધ્યાય અને જો 10 થી આગળ આપણે વાંચીએ તો ત્યાં આપણે જોઈએ છે પ્રમાણે કે સાઉલના હાથમાં ભાલો હતો, જ્યારે દાઉદના હાથમાં એ વાજિંત્ર હતું, એ વીણા વગાડતો હતો. એકના હાથમાં હથિયાર જોવા મળે છે, જ્યારે બીજાના હાથમાં એ વાજિંત્ર જે છે એ વાજિંત્ર જોવા મળે છે. એક વ્યક્તિ ઈશ્વરને મહિમા આપે છે અને જ્યારે બીજો વ્યક્તિ ઈશ્વરને મહિમા આપવાને માટે રિજેક્ટ થાય છે, નકારવામાં આવે છે, એનો ઇનકાર કરવામાં આવે છે. અને માટે વહાલાઓ, જ્યારે આપણે ઈશ્વરને ભજીએ છીએ, ઈશ્વરના માર્ગોમાં જ્યારે ચાલીએ છીએ, એ બાબતોને આપણે તકેદારી રાખીએ કે જ્યારે ઈશ્વર આપણને એ આરોગ્ય આપે છે, ઈશ્વર આપણને એ પસંદ કરે છે, ઈશ્વર આપણને એ સામર્થ્ય જ્યારે આપે છે, ત્યારે શું આપણે ઈશ્વરના મહિમાને માટે વપરાય છે કે કેમ? કાં તો આપણા હાથો, આપણું જ્ઞાન, જે આપણી પાસે બળ છે, ફાઇનાન્શિયલી બળ છે, ટાટાસ પાવર છે, કાં તો આપણે જે જગ્યા પર છે એ બધા દ્વારા ઈશ્વરને મહિમા આપે છે કે કેમ? કાં તો એવું તો નથી થતું કે ઈશ્વરે જો આપણને આશીર્વાદો આપ્યા છે, એ આશીર્વાદો લઈને આપણે કદાચ ઈશ્વરના મહિમાને માટે અટકાવરૂપ બનતા હોઈશું, કદાચ ઈશ્વરના રસ્તામાં આપણે આવતા હોઈશું, કદાચ ઈશ્વરની સેવાને માટે ખલેલરૂપ આપણે થતા હોઈશું. એવું તો નથી થતું ને. અને માટે જો એવું થતું હોય તો આજે દાઉદનું પાત્ર અને સાઉલનું પાત્ર એ આપણને શીખવે છે કે દાઉદ જે પોતાના હાથમાં વાજિંત્ર વગાડતો હતો અને એના હાથમાં વાજિંત્ર હતા ઈશ્વરના મહિમાના માટે, એ પ્રમાણે રાખીએ. પહેલો સમયનું પુસ્તક એનો 15મો અધ્યાય અને ત્યાં આપણે જોઈએ છે કે સાઉલને ઈશ્વર પસંદ કરે છે એના લોકોની દેખભાળની કાળજીને સંભાળ રાખવાને માટે, અને બહુ ચોક્કસ પ્રકારની સીધી લીટીમાં એ આગેવાની આપે, લોકોને દોરવણી આપે અને ઈશ્વરનો જે પ્રેમ છે
અને એ ઈશ્વરના પ્રેમમાં તેઓને નજીક લઈ જવામાં આવે. અને માટે તેઓને કહે છે કે એક ચોક્કસ પ્રકારની લીડરશિપ ઇઝરાયલ પ્રજાને આપે છે, અને એ આગેવાની સાઉલની હતી. ને સમય જતાં 1 સમુએલ 15 અને 11માં આપણે જ્યારે જોઈએ છીએ, 15મા અધ્યાય જ્યારે જોઈએ છે, ત્યારે પરમેશ્વરનું વચન અમાલોકી અને એનું બધું જ નાશ કરવાની આજ્ઞા સાઉલની પાસે આવી હતી. અને આગળ આપણે વાંચીએ છીએ 1 સમુએલ 15 અને આગળ, ત્યારે સાઉલે કહે છે કે એ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એ આજ્ઞા પાડી નહીં, પણ કહે છે કે જે સારી સારી જે વસ્તુઓ હતી એ સારી વસ્તુઓનો એ રાખી મૂકે છે. નકામી, બિનઉપયોગી, બિનજરૂરી વસ્તુઓનો એ નાશ કરે છે. અને 1 સમુએલ 15 અને 11માં પ્રભુનું વચન એની પાસે આવે છે. પ્રભુનું વચન એની પાસે આવે છે અને ત્યાં જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે સમુએલ એ સાઉલની પાસે આવે છે અને કહેવામાં આવે છે કે મેં સાઉલને રાજા ઠરાવ્યો છે, એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞાઓ પાડી નથી. અને સમુએલને ક્રોધ ચડ્યો અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી. પ્રભુ એને રિજેક્ટ કરે છે એટલા માટે કે ઈશ્વરની આજ્ઞાનું એ પાલન નથી કરતો, ઉલ્લંઘન કરે છે, અને સારી વસ્તુઓનો એ નાશ કરી શક્યો નહીં. એના માટે આગળ આપણે વાંચીએ છીએ તો હવે 1 સમુએલ 16:13માં જ્યારે એને નકારવામાં આવે છે, જ્યારે એ રિજેક્ટ જ્યારે થાય છે, ઈશ્વર એને નકારે જ્યારે છે, ત્યારે 1 સમુએલ 16:13માં ત્યાં કહે છે કે ઈશ્વર ફરી એક નવા પ્રભુના સેવકને ઊભો કરે છે ને નવા રાજાને પસંદગી કરે છે. અને એ નવો રાજા એ દાઉદ હતો, જેની કોઈ ગણતરી નથી. અને એ દાઉદ રાજાને કહે છે કે પ્રભુ પસંદગી કરે છે. 1 સમુએલ 16:13માં આપણે વાંચીએ છીએ તો ત્યાં એનો અભિષેક કરવામાં આવે છે ને 7 યથાના દીકરાઓને નાપસંદ કરવામાં આવે છે. 8મો જે દીકરો જે દાઉદ હતો, જે ઘેટા ચરાવતો હતો, એમને બોલાવવામાં આવે છે અને એની ચોક્કસ પ્રકારની કહે છે કે પસંદગી કરવામાં આવે છે ઈશ્વર તરફથી. અને ઈશ્વર કહે છે કે મેં એને પસંદ કર્યો છે ને. અને સમુએલ એ તેલ રડીને દાઉદનો કહે છે કે બધા ભાઈઓની વચ્ચે અભિષેક કરવામાં આવે છે. અભિષેક કરવામાં આવે છે એટલા માટે કે એ ઈશ્વરનું પસંદગીનું પાત્ર હતું. એ ઈશ્વરનું પસંદગીનું પાત્ર આપણને જોવા મળે છે. 1 સમુએલ 16 અને 14 જ્યારે આપણે આગળ વાંચીએ, જ્યારે ઈશ્વર સાઉલને જ્યારે રિજેક્ટ કરે છે, નકારે છે, ત્યારે ઈશ્વરનો આત્મા એની પાસેથી લઈ લેવામાં આવે છે. અને 16મા વચનમાં 16 અને 14મા વચનમાં કહે છે કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા સાઉલને હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો. અને ત્યારે સાઉલ રાજા ત્યાં એમાંથી રાહત મેળવવાને માટે સારો જે ગવૈયો અને વગાડનારો હોય એની શોધ કરવા માટે એના ચાકરોને મોકલવામાં આવે છે. અને એમાં પણ કહે છે કે દાઉદની પસંદગી કરવામાં આવે છે. દાઉદની પસંદગી ત્યાં કરતા આપણને જોવા મળે છે. 1 સમુએલ 16 અને આગળ જ્યારે આપણે વાંચીએ છીએ 18થી, તો ત્યાં દાઉદના વિશે લખવામાં આવે છે કે ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો કે જુઓ, યથાઈ બેથલેહેમનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે ને પરાક્રમી યોદ્ધો તથા લણવ્યો છે, તેમજ બોલવા ચાલવામાં શાણો તથા ફૂદડો છે, અને યહોવા તેની સાથે છે. ને એના જે ગુણો હતા, એનો જે સ્વભાવ હતો, ઈશ્વર સાથેનો એનો સંબંધ કેવો હતો, એના વિશેની વાત લખવામાં આવી છે કે જ્યારે ઈશ્વરની હાજરી હોય છે ત્યારે આ પ્રકારના આશીર્વાદો પ્રભુ તરફથી મળતા જોવા મળે છે કે જે દાઉદમાં હતા. અને લખવામાં આવે છે કે તે વગાડવામાં કુશળ છે, પરાક્રમી યોદ્ધો છે તથા લડ્યો છે, તેમજ બોલવા ચાલવામાં શાણો તથા ફૂતડો છે. એના વિશેની જેનો સ્વભાવ હતો, એના જે ગુણ હતા, એના વિશેની વાત લખવામાં આવે છે. આ દાઉદ કહે છે કે એ
સાઉલની હજુરમાં એ વીણા વગાડતો હતો. જ્યારે જ્યારે એ વગાડતો ત્યારે ત્યારે સાઉલમાં જે દુષ્ટ આત્મા હતો એ નીકળી જતો અને કહે છે કે એ તંદુરસ્તીનો અનુભવ કરતો હતો, સારાપણાનો અનુભવ કરતો આપણને જોવા મળે છે. એ સ્ફૂર્તિમાં આવતો હતો એ વીણા વગાડતો અને સાંભળતો ત્યારે. પહેલો સમયલ 17મા અધ્યાયમાં જ્યારે ફલિસ્તીઓ અને ઇસરાયલની જ્યારે એ યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ગોલિયાતની વાત લખવામાં આવી છે. જ્યારે એ ગોલિયાત ઇઝરાયલ સામે જ્યારે આવે છે તો ઇઝરાયલનો કોઈ સૈન્ય, કોઈ વ્યક્તિ કાં તો સાઉલ પણ એની સામે લડી શકવાને માટે સક્ષમતા હોતી નથી. તેઓ ગભરાય છે, ઇઝરાયલ પ્રજા ગભરાય છે, ઇઝરાયલ સૈન્ય ગભરાય છે અને સાઉલ રાજા પોતે પણ ગભરાય છે. અને ઘણા દિવસ સુધી એ જે ગોલિયાત છે એ લલકારતો હતો. અને આ જે વાત છે એ દાઉદ સાંભળી જાય છે. અને દાઉદ એ યુદ્ધભૂમિમાં ત્યાં ગોલિયાતની સામે લડવાને માટે કહે છે કે એ નિશ્ચય કરે છે કે હું એની સામે લડીશ. અને દાઉદ કહે છે કે એ ગોલિયાતની સામે લડવાને માટે જાય છે ને કહે છે કે એની પાસે કવચ નથી હોતું, એની પાસે કોઈ સાધનો નથી હોતા, કારણ કે એની આદત પડી ન હતી. અને માટે કહે છે કે એ શસ્ત્રોથી સજ્જ થયા વગર રણભૂમિમાં ઉતરે છે. અને ત્યારે કહે છે કે એ હથિયાર વગર ગોલિયાતને વધ કરે છે, ગોલિયાતને મારે છે ઈશ્વરની સહાયથી. કારણ કે પ્રભુનો આત્મા દાઉદ પર હતો ને ઈશ્વરને લલકારતો તો એ વ્યક્તિને દાઉદ વધ કરે છે અને એને નાના પથ્થરથી એને મારવામાં આવે છે. અને કહે છે કે ત્યાં ઇસ્રાયલ પ્રજાની વિજયતા થાય છે, જીત થાય છે. જ્યારે ઇસ્રાયલ પ્રજાની જ્યારે જીત થાય છે અને ફરી હવે તેઓ જ્યારે નગરમાં જ્યારે તેઓ ફરે છે, જ્યારે જાય છે, ત્યારે એમનું વેલકમ કરવામાં આવે છે, એમનો આવકાર કરવામાં આવે છે. નાચગાન સાથે કહે છે કે જ્યારે એમનો આવકાર કરવામાં આવે છે ત્યારે પહેલો સમયલ 18મા અધ્યાયમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે 6ઠ્ઠા વચનથી જે ગીત જે ગાનારી હતી એ ગીત આ પ્રમાણે ગાતી હતી. અને દાઉદ ફલિસ્તીનો સભા કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા ત્યારે એમ બન્યું કે ઇસ્રાયેલના સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ડફ તથા વંજતરો લઈને આનંદથી ગાતી તથા નાચતી સાઉલને મળવા નીકળી આવી. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા એકબીજાને કહેતી કે સાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. એથી સાઉલને ઘણો ક્રોધ ચડ્યો અને આ રાસરડાથી તેને ખોટું લાગ્યું અને તેણે તેને કહ્યું કે દાઉદને તોએ 10 સહસ્ત્રનું માન આપ્યું છે અને મને તો તેઓએ માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે. તે દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો. ને જ્યારે ગીત જ્યારે ગાવામાં આવતું હતું, જ્યારે વેલકમ જ્યારે કરવામાં આવતું હતું અને એમાં એ ગીતમાં જે શબ્દો હતા કે સાઉલને સહસ્રાનું માન આપે છે અને દાઉદને 10 સહસ્રાનું માન જ્યારે મળે છે, આ જ્યારે બાબત છે એ બાબતથી આ ગીતથી રાસડાથી એ સાઉલ જે રાજા હતો એ સાઉલ રાજાને કહે છે કે ખોટું લાગે છે, ક્રોધ ચડે છે. ને આ ગીત જ્યારે સાંભળે છે ત્યારે સાઉલ રાજાને ક્રોધ ચડ્યો. બીજી જે બાબત છે એ છે કે તેને ખોટું લાગ્યું, સાઉલ રાજાને ખોટું લાગ્યું. ને બહુ જ ગંભીર બાબતો કહેવાય કે જ્યારે ક્રોધ આવો અને ખોટું લાગવું. ને ક્રોધ આવો અને ખોટું લાગવું એ ગમે તેવા માણસને જમીનદોસ્ત કરી નાખે છે ને તહેસ નહેસ કરી નાખે છે. અને જ્યારે ક્રોધ આવે છે ત્યારે અને જ્યારે ખોટું લાગે છે ત્યારે બધું જ ભૂલી જાય છે. એ સામે જે એની સામે કોઈ માણસ જે ઊભો છે, કોણ છે ને કેવો છે, એ શું કરે છે, એ કયા પ્રકારનો માણસ છે, કાં તો એણે કેવું સ્ટેટસ મેળવ્યું છે, કાં તો કયા પદ ઉપર છે, શું છે, એ કશું જોતો નથી.
જ્યારે ખોટું લાગે છે, જ્યારે એને ક્રોધ ચડે છે, ત્યારે એ બધું જ ભૂલી જાય છે, બધું જ ભૂલી જાય છે અને બધી જ તાકાત લગાવી દે છે ને ભાન ભૂલી જાય છે, એવું કંઈ તો પણ ચાલે. અને આ જ પ્રકારે શાઉલ જ્યારે એ ગીત સાંભળે છે ત્યારે એને ક્રોધ ચડ્યો ને વિનાશ લાવે છે અને ખોટું લાગે છે. ઘણી બધી વખત ખોટું લાગવું વિશ્વાસી જીવનમાં બહુ સામાન્ય બાબત બની ગઈ છે. નાની બાબતોમાં ખોટું લગાડવું એ સારી બાબત નથી ને જ્યારે ખોટું લાગે છે ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ બહુ આકાર લે છે. અને માટે શાઉલની વાત વિશે લખવામાં આવી છે કે જ્યારે એ બાબત જ્યારે સાંભળે છે ત્યારે એને ક્રોધ ચડ્યો અને ખોટું લાગ્યું. અને એ ક્રોધ ચડ્યો અને ખોટા લાગવાની બાબતને લીધે હવે એ એવું માને છે અને કહે છે કે તેઓએ દાઉદને 10 સહસ્ત્રનું માન આપ્યું છે અને મને તેઓએ માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે. તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો. ખોટું લાગે છે અને જ્યારે ક્રોધ આવે છે ત્યારે દાઉદને નજરમાં રાખે છે ને નજરમાં રાખે. ક્યારે મોકો મળે તો એની સામે થાય, ક્યારે મોકો મળે તો હું એને મારું, એને વાર કરું, એને પતાવી દઉં. આ પ્રકારના વિચારો સાથે હવે શાઉલ આગળ વધે છે. બોજાઈ જેવી બાબત છે કે એકના હાથમાં હથિયાર હોય છે અને બીજાના હાથમાં એ વીણા હોય છે. બંને પ્રભુના એ પસંદગી પાત્રો છે. બંને અને ઈશ્વર વિશેની સારી પેઠીની સમજણ હોય છે, બહુ સારી પેઠીની સમજણ હોય છે. તેમ છતાં પણ કહે છે કે એક પાત્ર એ કહે છે કે ઈશ્વરથી દૂર જાય છે, શેતાનનું હથિયાર બને છે, શેતાન એને કવર કરે છે. જ્યારે બીજું જે વ્યક્તિ છે કહે છે કે એ ઈશ્વરમાં ગણાયેલું વ્યક્તિ છે, જે ફક્ત ઈશ્વરને મહિમા આપતું એ પાત્ર આપણને જોવા મળે છે. શાઉલ રાજા એ તો ખરેખર જ્યારે દાઉદે એ ગોલિયાતને જ્યારે વધ કર્યો ત્યારે દાઉદને તો આવકાર આપવો જોઈએ, એને શાબાશી આપવી જોઈએ, એનું વેલકમ કરવું જોઈએ, એના માટેના સારા શબ્દો બોલવા જોઈએ. કારણ કે જ્યારે ઇસ્રાયલ પ્રજા જ્યારે સક્ષમ નથી, ઇસ્રાયલનું સૈન્ય જ્યારે સક્ષમ નહોતું, શાઉલ રાજા પોતે જ્યારે સક્ષમ નહોતો, ત્યારે એવા સમયે દાઉદ ગોલિયાતની સામે લડે છે અને ત્યારે શાઉલે તો એનું વેલકમ કરવું જોઈએ, શાબાશી આપવી જોઈએ અને ઉત્તેજન આપવું જોઈએ કે જેથી કરીને દાઉદ રાજા ઇસ્રાયલના બાંધકામમાં ઇસ્રાયલને આગળ લઈ જવાને માટે બહુ ઘણું મોટું યોગદાન બની રહે, ઘણું મોટું પાત્ર બની રહે. અને માટે એ દાઉદનો ઉપયોગ કરવો જોઈએ. એને બદલે જ્યારે એ ગોલિયાતને જ્યારે મારે છે, ત્યારે એનો વધ કરે છે, ઇસ્રાયલ પ્રજાને જ્યારે વિજયતા મળે છે ત્યારે કહે છે કે શાઉલને એ અદેખાઈ આવે છે, એ જોઈ શકતો નથી ને જે માન જ્યારે દાઉદને જ્યારે મળે છે એ માન શાઉલ રાજા પચાવી શકતો નથી અને એના કારણે કહે છે કે એની પાછળ પડે છે. અને 10મા વચનમાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે કે શાઉલના હાથમાં કહે છે કે એ ભાલો હતો, શાઉલના હાથમાં ભાલો હતો, પણ કહે છે કે દાઉદના હાથમાં એ વાજિંત્ર હતું. 10મા વચનમાં. અને બીજે દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના નિત્યના વહીવટ મુજબ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો. દાઉદ એ વાજિંત્ર વગાડતો શાઉલને માટે અને દાઉદ એ શાઉલને માટે વાજિંત્ર વગાડતો હતો, જ્યારે શાઉલના હાથમાં કહે છે કે એ ભાલો હતો. ભાલો એટલા માટે હતો કે દાઉદને મારવાને માટે. 11મા વચનમાં આપણે વાંચીએ છીએ, લખવામાં આવે છે અને શાઉલે ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું હતું કે હું દાઉદને મારીને ભીષ સાથે ચોંટાડી દઈશ. અને દાઉદ તેની આગળથી 2 વખત બચી ગયો. ને ક્રોધ અને જ્યારે ખોટું ને માઠું જ્યારે લાગે છે, જ્યારે ઈર્ષા ને અદેખાઈ જ્યારે આવે છે ને ત્યારે કહે છે કે આગળ ન્યાય છે કે આગળ કોણ છે, કશું એને સૂઝે નહીં, કશું દેખાય નહીં અને સાવ જેવું કૃત્ય ઘણી બધી વખત થઈ જાય છે.
ઘણી બધી વખત થતું આપણને જોવા મળે છે. 11મા વચનમાં શાઉલે ભાલો ફેંક્યો એ દાઉદ તરફ કે જેથી કરીને એ ભાલા સાથે દિવાલ સાથે ચોંટી જાય અને મરણ પામે, પણ 2 વખત પ્રભુ એનો બચાવ કરે છે. 2 વખત બચાવ કરે છે. 2 વખત બચાવ કરે છે. 13મા વચનમાં 12મા અને 13મા વચનમાં લખવામાં આવ્યું છે કે શાઉલ દાઉદથી બીતો હતો, કેમ કે યહોવા તેની સાથે હતો, પણ શાઉલ પાસેથી જતો રહેલો હતો. માટે શાઉલે તે પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના લશ્કરમાં સહસ્રાધિપતિ બનાવ્યો અને તે લોકોને બહાર લઈ જતો અને પાછો લાવતો. અને પ્રભુ દાઉદની સાથે હતો. પ્રભુ દાઉદની સાથે હતો. પ્રભુ દાઉદને રક્ષણ કરતો. ને આગળ તમે ફરી તમે વાંચો 1 સમૂહ 19 અને 18 થી 10માં, તો ત્યાં પણ લખવામાં આવ્યું છે, કે ફરીથી એ પ્રમાણેનું કૃત્ય કરે છે અને ભાલો ફેંકે છે મારવાને માટે. ત્યારે પણ દાઉદ બચી જાય છે અને પોતાના રક્ષણને માટે એ ભાગી જાય છે. ને દાઉદ કેપેબલ નહોતો, કાં તો દાઉદ એનો સામનો કરી શકતો નહોતો, દાઉદ શાઉલને મારી નહોતો શકતો, એવું નથી. ને દાઉદ પણ કહે છે કે એક યોદ્ધો હતો ને, અને કહે છે કે એ વીણા પણ વગાડતો, યોદ્ધો પણ હતો. દાઉદ વિશે એવું લખવામાં આવ્યું છે કે 1 શમૂએલ 17 અને 34 અને 35માં વચનમાં જ્યારે આપણે વાંચીએ છીએ, 1 શમૂએલ 17 અને 34 અને 35 વચનમાં વાંચીએ છીએ, તો ત્યાં દાઉદ વિશે લખવામાં આવ્યું હતું કે દાઉદ એ કેવો વ્યક્તિ હતો. ત્યાં લખવામાં આવ્યું છે કે અને દાઉદે શાઉલને કહ્યું કે તારો સેવક પોતાના બાપના ઘેટા ચરાવતો હતો અને એક સિંહ તથા એક રીંછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું ને તેને મારા પર હુમલો કર્યો, ત્યારે મેં તેને દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો. ને સિંહ અને રીંછને મારનારો આ વ્યક્તિ હતો. એ ધારતે તો એ ભાલો શાઉલને ફેંકી શક્યો, મારી શક્યો, પણ એ ના કરી શકે. પ્રભુ એને ઘણી બધી વખત તક આપે છે. 1 શમૂએલ 24 અને 11 અને 1 શમૂએલ 26 અને 12માં ત્યાં પણ તમે જોશો તો પ્રભુ એને બહુ બધી વખત તક આપે છે ને. ત્યારે દાઉદ એ જબ્બાની કોરને કાપીને ત્યાંથી જતો રહે છે. એનો જે ભાલો ને જે પાણીનું ચંબુ હતું એ ત્યાંથી લઈ લે છે ને. ઘણીવાર તક આપી, પણ દાઉદ એ પ્રમાણે કરી શક્યો નહીં. અને કેમ? કારણ કે એ ઈશ્વરનો અભિષેક પાત્ર હતો, ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર હતું. અને દાઉદમાં એ પ્રકારના ગુણો ન હતા. 14મું વચન આપણે વાંચીએ છીએ, 18 અને 14માં લખવામાં છે કે દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો અને યહોવા તેની સાથે હતો. તે ઘણા ડહાપણથી વર્તે છે એ જોઈને શાઉલે તેને બીક લાગતી હતી, પણ સર્વ ઇસ્રાયેલ તથા યહૂદા દાઉદ પર પ્રીતિ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો અને પાછો લાવતો હતો. ને ઈશ્વરની હાજરી જેની સાથે જ્યારે હોય છે ને, ત્યારે એનામાં ઈશ્વરના ગુણો જોવા મળે છે ને. એ ઈશ્વરને માટે વપરાય છે. પ્રભુ એને ઉપયોગી પાત્ર એને બનાવે છે. અને આ દાઉદ જે પાત્ર હતો એના હાથમાં વીણા હતી, ઈશ્વરને મહિમા આપતો. એના હાથથી એ ભલે ઈશ્વરે શાઉલને રિજેક્ટ કર્યો, નકાર્યો, પણ એ પ્રકારનું કૃત્ય દાઉદે નહીં કર્યું. ઈશ્વરના અભિષેક વિરુદ્ધ કહે છે કે એને હાથ નહીં ઉગામ્યો અને એને નહીં મારી શક્યો ને. એ ઈશ્વર પર પ્રેમ રાખનાર એવું પાત્ર હતું ને. ભલે શાઉલ એ દાઉદને મારવા માટે એ શોધતો, એની પાછળ આખી ટીમ લગાવી દીધી, આખી ફોજ લગાવી દીધી, એની પાછળ રાત દિવસ એનું નોલેજ પ્લાનિંગ બધું દાઉદને મારવાને માટે લગાવી દે છે, પણ દાઉદ એ પ્રકાર નથી કરતો. પોતાની સુરક્ષા રાખે છે, રક્ષણ કરે છે, ત્યાંથી એ ભાગે છે અને પોતાનું પ્રોટેક્ટ કરતો જોવા મળે છે. પ્રભુ એની સાથે રહે છે, પ્રભુ એને સહાય કરે છે અને ત્યાર પછી એ ઈશ્વરનું ઉપયોગી પાત્ર બનતું જોવા મળે છે, જે સમગ્ર ઇસ્રાયેલનો રાજા બને છે. બહુ ઉપયોગી રાજા બને છે. ઈશ્વરનું મનપસંદનું પાત્ર એ આપણને
જોવા મળે છે. વાલાઓ, જ્યારે ઈશ્વરની સેવા આપણે કરીએ છીએ, પ્રભુના માર્ગોમાં આપણે ચાલીએ છીએ, ત્યારે બહુ અજય જેવી બાબત છે. બે પાત્રો, દાઉદ અને સાઉલ. દાઉદ અને સાઉલ, એકના હાથમાં ભાલો હતો, એકના હાથમાં વાનચિત્ર હતો. આજે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુના માર્ગોમાં ચાલીએ છીએ, આપણી જાતોને આપણે આજે પૂછીએ કે આપણા હાથમાં આપણે શું રાખીએ છીએ, શું રાખીએ છીએ? શું ઈશ્વરને મહિમા આપીએ છીએ કે પછી સાઉલ જેવું કાર્ય કરી તો નથી બેસતા ને? અને જો એવું હોય તો આ ખ્રિસ્તી મંડળમાં જ્યારે પ્રભુ આપણે દાખલ કર્યા છે, એની સેવાને માટે જ્યારે આપણને ઉપયોગી કર્યા છે, પસંદ કર્યા છે, તો એ પસંદગી સાઉલ જેવી ના થાય એની કાળજીને સંભાળ આપણે રાખીએ, કાળજીને સંભાળ રાખીએ અને ઈશ્વરને માટે ઉપયોગી પાત્ર બને. અને ઈશ્વરે જીવન આપ્યું છે, તો આપણા તાલંતો, આપણા હાથો દ્વારા કોઈનું વેર વાળવા માટે, કાં તો કોઈનું નુકસાન કરવાને માટે, કાં તો કોઈનો નાશ થાય એના માટે નહીં, પણ ઈશ્વરને મહિમા મળે, ઈશ્વરના રાજ્યનો જે જયકાર થાય અને લોકોને કહે છે કે ઈશ્વરનો આશીર્વાદ મળે, એ પ્રકારે આપણે એ કાર્ય કરીએ. જ્યારે એમ કરીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ એ સફળતાઓ આપનાર ઈશ્વર છે, પ્રભુ આપણી સાથેના ઈશ્વર છે અને પ્રભુ આપણને સહાયતા કરનાર ઈશ્વર છે. આ પ્રભુનું વચન છે. પ્રભુનું એ વચનને આશીર્વાદિત કરે, સમજવાને માટે હજુ પણ કૃપા અને સહાય કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા નામને અમે ધન્યવાદ જ કરીએ છીએ. માન, મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ. પ્રભુ, તમારી ભલાઈને માટે અને તમારી કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, જ્યારે આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ તમે તમારી કૃપાથી તમે અમને લાવ્યા, અને પ્રભુ એટલા માટે કે આજનો આશીર્વાદ અમે લઈ શકીએ. પ્રભુ, આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એ દાઉદના પાત્રને માટે તમારો અમે આભાર માનીએ છીએ કે પ્રભુ એ તમને મહિમા આપતો, વીણા વગાડ્યા દ્વારા તમારી સ્તુતિ કરતો, સાથે પ્રભુ તમારા નામે જય જયકાર કરતો. ભલે પ્રભુ એ શાઉલને હાથમાં સોંપવા છતાં પણ એ કૃત્ય એ કરતો નથી, કારણ કે પ્રભુ એ તમને ભજનારું પાત્ર હતું, તમને મહિમા આપનારું પાત્ર હતું, અને માટે પ્રભુ એ સમગ્ર ઇસ્રાયલ પ્રજાનો એ રાજા બને છે, રાજા બને છે. પ્રભુ, આભાર માનીએ છીએ કે જ્યારે તમે અમને મંદિરમાં દાખલ કર્યા, ચોક્કસ પ્રકારની સેવાઓ જ્યારે પ્રભુ તમે અમને સોંપી, અમે જ પ્રાર્થના કરીએ છીએ કે એ પ્રકારનું પાત્ર પ્રભુ તમે અમને બનાવો. કદાચ જો પ્રભુ એવું કંઈ પાત્ર મેં બની ગયા છે, એ માર્ગ પર જો ચાલી રહ્યા છે, તો પ્રભુ તમે અમને વાળો, એ દિશા બતાવો. પ્રભુ એ ભાલા લીધા હોય, કાં તો પ્રભુ કોઈ એવું હથિયાર લીધું હોય તો એને અમે મૂકી દઈએ, એના માટે અમે ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. આ પ્રભુ એવું ઉદાહરણ હૃદય પ્રભુ તમે આપો કે અમારા જીવન દ્વારા, અમારા હાથો દ્વારા તમારો મહિમા થાય, એવી અમે ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. આજના આ વચનને સાથે જેઓ બાઇબલ સ્ટડીમાં જોડાયા છે એ દરેકને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આજનો આશીર્વાદ પ્રભુ તમે આપજો, દરેકની સંભાળને કાળજી પ્રભુ તમે આપજો, એવી અમે ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે થાકેલા શરીરને પ્રભુ તમે આરામ આપજો, મીઠી ઊંઘ પ્રભુ તમે આપજો, રક્ષણ કરજો, આરોગ્ય તમે આપજો, અને ફરીથી પ્રભુ અમે તમારા મહિમા કરતાં અમે ઉઠી વધીએ, એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પિતા. ફરી આજના આ વચનને, અમારી જાતોને અને દરેકને તમારા હાથોમાં સોંપી દેતા અમારી પ્રાર્થના એક જ તાળના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકારો બાપ. આમેન. તો આકાશના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની આજે અમારો રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું માફ કર્યા છે તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. એ આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીની સાથે જો જોડાયા છે એ દરેક ભાઈ બહેનો સાથે, ગુજરાત ડાયસિસની સાથે અને તમામ લોકોની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. આમેન.